છોટાઉદેપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભવ્ય આયોજન માટે કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક। આગામી સમયમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાની કોન્ફરન્સના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે એક હાઈલેવલ સમીક્ષા બેઠક સંપન્ન થઈ હતી। જિલ્લાના અર્થતંત્રના સર્વાંગી વિકાસ, સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોના સર્જન અને ઔદ્યોગિક મૂડીરોકાણ વધારવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પ્રારંભિક બેઠકમાં વિવિધ સરકારી વિભાગોની જવાબદારીઓ, જરૂરી માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા, આમંત્રિત મહાનુભાવો માટેની પ્રોટોકોલ વ્યવસ્થા તેમજ સમગ્ર કાર્યક્રમના સુચારુ સંચાલન માટેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ આગામી કોન્ફરન્સમાં આવનાર નવા રોકાણકારોને પ્રોત્સાહિત કરવા, સ્થાનિક સ્તરે ઔદ્યોગિક રોકાણ આકર્ષવા અને ક્ષેત્રના તજજ્ઞો દ્વારા યોજાનાર વિશેષ સેમિનારોના આયોજન અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા। આ સાથે જ તેમણે સંબંધિત વિભાગના તમામ અધિકારીઓને પરસ્પરના સુચારુ સંકલન સાથે સમયબદ્ધ આયોજન કરીને તમામ તૈયારીઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, DRDA નિયામક કે.ડી. ભગત સહિત જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।